બનાસકાંઠા જિલ્લા પોલીસ ચેકપોસ્ટ પર 31 ને લઈ સુરક્ષામાં વધારો કરાયો છે। પોલીસ દ્વારા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેમાં જિલ્લાની પાંથાવાડ, ખોડા, અમીરગઢ સહિત તમામ ચેકપોસ્ટ પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે। દુનિયાભરમાં 25 ડિસેમ્બરે ક્રિસમસનો પર્વ ઉજવવામાં આવે છે, જ્યારે ભારતમાં મોટાભાગના લોકો આ દિવસને તુલસી પૂજન દિવસ તરીકે ઉજવતા જોવા મળતા હોય છે। ત્યારે પાલનપુરમાં આવેલા 16 ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તુલસી પૂજનનું હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। સ્વયં સૈનિક દળ ડીસા દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું, જે કથન ભારત દેશના સંવિધાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા સમગ્ર મૂળ નિવાસી સમાજના અપમાન સમાન નિવેદનને લઈને આજરોજ સ્વયં સૈનિક દળ દ્વારા ડીસા જલારામ મંદિરથી નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે કેન્દ્રીય ગૃહમંત્રીનું રાજીનામું લેવામાં આવે તેવી માંગ સાથે વિવિધ સૂત્રોચ્ચાર કર્યા। દિયોદરના ડુચકવાડા ગામમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ। સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી બનાવાતું હતું ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ। ખેતરમાં ચાલતી હતી ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાની ફેક્ટરી। એલસીબીએ બાતમીના આધારે રેડ કરી ઝડપ્યું યુરિયા ખાતર। લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ એલસીબીએ ઝડપ્યો। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં સુજલામ સુફલામ કાચી કેનાલ ઉપર ચાલી રહેલા પુલની કામગીરીમાં રોડ ઓથોરિટીની ઢીલી નીતિ ચર્ચાનો વિષય બની છે। લાખણી ડીસા 4 લાઇન હાઈવે ઉપર બંને લાઇનવાળા પુલને 4 લાઇનવાળો પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેને છેલ્લા 1 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં કામગીરી જે હાલતમાં જોવા મળી રહી છે। ડીસા લાખણી 4 લાઇન હાઈવે ઉપર લાખણી નજીકથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલ ઉપર સ્થાનિક આગેવાનો અને લોકોની માંગણીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ડબલ લાઇન પુલને 4 લાઇનવાળો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જેના ભાગરૂપે સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા અંદાજિત 1.5 વર્ષ પહેલા પુલ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। 31 ડિસેમ્બર નજીક આવતા જ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે બાબતે બનાસકાંઠાના બુટલેગર સહિત અન્ય 2 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થયા છે, જેમાં રાજસ્થાનના સાંચોરથી ગુજરાતમાં એક કારમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે। આ વિડીયોમાં એક પોલીસકર્મી પણ બુટલેગર સાથે હાથ મિલાવતો નજરે પડે છે। પોલીસે આ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે અન્ય એક વિડીયોમાં બુટલેગર 200 કિલોમીટરની સ્પીડે દારૂ ભરેલી કાર હંકારતો જોવા મળ્યો હતો। અને એક વિડીયોમાં બુટલેગર કહે છે કે હે માડી, મારું ધ્યાન રાખજે, હું ચોર વાદે ચણા ઉપાડવા ચડ્યો છું। આ તમામ વિડીયોને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડીસા નગરપાલિકા દ્વારા થતી મોટી વિકાસની વાતો સામે બેદરકારી દેખાઈ। ડુંગળી ભરેલી ટ્રક ખાબકી ગટરમાં ફરીથી સામે આવી ડીસા નગરપાલિકાની બેદરકારી। ગટર ઉપર સ્લેબ તકલાદી ભરતા ગટર પરથી ભારે વાહન પસાર થતા સ્લેબ તૂટ્યો। લાયન્સ હોલથી ચંદ્રલોક રોડ ઉપર આવેલી ડીસા ચંદ્રલોક રોડ પર પાલિકાની ગટરમાં ડુંગળી ભરેલી ટ્રક ખાબકી છે। વિજય પટેલ શાક માર્કેટના પાછળના ગેટ પર આવેલ પાલિકાની ગટર બેસી જતા ટ્રક ખાબકી જતા દોડધામ મચી છે। ઘટનાના પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। હવામાન વિભાગ અમદાવાદના જણાવ્યા અનુસાર અત્રેના બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ 26 થી તારીખ 28 સુધી કમોસમી વરસાદની આગાહી રહેલી છે, જેના અનુસંધાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજી પ્રજાપતિનાએ ખાનગી રાહે બાતમી મળી હતી કે પોલીસ સ્ટાફના કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત આધારે કંસારી ખાતે વોચ તપાસમાં રહી ત્વરિત કાર્યવાહી કરી સ્કોર્પિયો ગાડીના રજિસ્ટર નંબર RJ16UA 4773 વાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના પરપ્રાંતીય કિંગફિશર બિયર ટીન નંગ 1320, જેની કુલ કિંમત 1,65,000 તથા સ્કોર્પિયો ગાડી રજિસ્ટર નંબર RJ16UA 4773 જેની કિંમત 7 લાખ તથા મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત 50,000 એમ કુલ મુદ્દામાલ 9,15,000નો કબજો કર્યો છે। સાથે જ ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર ટીન સ્કોર્પિયો ગાડીમાં હેરાફેરી કરતા આરોપીને પકડી પાડ્યા છે।
રાજ્યની પરિવહન સેવામાં નવીન બસોનો સમાવેશ થયો છે. એસટી દ્વારા નવી 10 વોલ્વો બસો ઉતારવામાં આવી છે, ત્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવીન વોલ્વો બસોને ફ્લેગ ઓફ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છના ઘોરડો, ધાર્મિક સ્થળો, શહેરો વચ્ચે વોલ્વો બસોનું સંચાલન થશે. રાજ્યમાં 70 વોલ્વો બસો હાલ સંચાલનમાં